બોરવેલમાં ફસાયેલી માસૂમ એન્જલને બહાર કઢાઈ છે। રાણ ગામે બોરવેલમાં જે બાળકી ફસાઈ હતી તેને બહાર કાઢવામાં આવી છે। તો બપોરે આ ઘટના બની હતી અને તેનું જે રેસ્ક્યુ ઓપરેશન છે તે રાત સુધી ચાલ્યું હતું। દ્વારકાના રાણ ગામમાં રહેતા એક પરિવારની બાળકી ફળિયામાં રમી રહી હતી। એ દરમિયાન અકસ્માતે બાળકી 100 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ। બાળકીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાઈ છે અને 9 કલાકની મહેનત બાદ સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 1 बजे एनडीआरएफ को ये सूचना मिली कि बच्ची बोरवेल में गिर गई है। तब एयरफोर्स के माध्यम से 8 बजे यहाँ पे एनडीआरएफ का आगमन हुआ। 8 बजे जब आए तो यहाँ पर आर्मी द्वारा, फायर द्वारा, सिविल प्रशासन द्वारा, सिविल पुलिस द्वारा काफी अच्छा काम किया जा चुका था। बच्चे के हाथ रस्सी से बांध के उसको नीचे जाने से रोका जा चुका था। उसके बाद एनडीआरएफ ने आने के बाद यहाँ पे बच्ची को, बोरवेल कच्चा होने की वजह से बच्ची की गर्दन वहाँ पे अटकी हुई थी। एनडीआरएफ ने आने के बाद अपने इक्विपमेंट्स का यूज करते हुए बच्ची के गर्दन को और बॉडी को सीधा करते हुए लगभग 1 घंटे 50 मिनट की मशक्कत के बाद बच्ची को वहाँ बोरवेल से निकाल लिया गया। बच्ची को अभी सिविल अस्पताल में रेफर किया गया है, जहाँ पर डॉक्टर उनकी हालत पर कमेंट कर पाएंगे। બપોરે લગભગ 1:30 વાગ્યાની આસપાસ અમને આ સમાચાર મળ્યા કે બાળકી આ બોરમાં ફસાઈ ગઈ છે। એટલે તાત્કાલિક તો સૌ પહેલા અમારા એસડીએમ અને મામલતદાર આવ્યા, હેલ્થની ટીમ આવી, અમે ઓક્સિજન આપ્યો અને પછી ક્રમશઃ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, આર્મી અને રિલાયન્સની ટીમ આવી અને બધાએ ભેગા મળીને આ મહેનત કરી। છેલ્લે એનડીઆરએફની ટીમ આવી અને અંતે અમે આ બાળકીને બોરમાંથી બહાર કાઢવામાં સફળ થયા છીએ। બધાએ ખૂબ પરિશ્રમ કર્યો છે, મીડિયાએ પણ ઘણો સંયમ રાખ્યો છે અને શાંતિ રાખી છે। મારે અભિનંદન આપવા ઘટે છે, ખાસ કરીને અહીંના સરપંચ અને ગ્રામજનોને, જેણે ખૂબ અમને મદદ કરી છે અને રચનાત્મક સહયોગ આપ્યો છે। જે સાધનોની, જે વસ્તુઓની જરૂર પડી, સૌ પોતે જ વોલેન્ટિયર થઈને બધા દોડીને બધું લાવ્યા। એમાં એક ખરેખર ટીમવર્કથી, ખૂબ પરિશ્રમથી આ કામ સફળ થયું છે। બાળકીને અમે તાત્કાલિક જેવી બાળકી આવી એટલે અમે એમને સીધી જ એમ્બ્યુલન્સમાં શિફ્ટ એટલા માટે કરી કારણ કે બાળકી ઘણા કલાકોથી અંદર હતી, એટલે એમને એમ્બ્યુલન્સની અંદર એમની સારવાર શરૂ થઈ જાય એટલા માટે મોકલી છે। હવે એમને જામનગર રિફર કરી છે। એ જે કંઈ સમાચાર મળે એ પછી જ અમે કહી શકીએ। હા, ઘણું પડકારજનક હતું કારણ કે બાળકી અંદર હતી અને બહુ નાની બાળકી હતી। એટલે પહેલા એમને ઓક્સિજન આપ્યું, પછી એમને બાળકીને કમ્યુનિકેટ કરવાની પણ કોશિશ થઈ કે તમે સલામત રહેશો, અમે અહીંયા છીએ, સાથે છીએ, વારંવાર અવાજ કરીને પણ એને કીધું, પણ થોડા સમયથી પછી અંદરથી અવાજ આવતો નહોતો એટલે અમે, અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો એને બહાર કાઢવાનો। અને જ્યારે એમને એમ થયું કે હવે કદાચ બોરમાંથી આપણે બહાર નહીં કાઢી શકીએ તો બીજો બોર પણ મોટો કૂવા જેવો અમે ખોદીને તૈયાર કર્યો હતો કે જેમાંથી હવે ક્રોસ બોર કરીને અમે બાળકી સુધી પહોંચવાની કોશિશ કરી। એ દરમિયાન એનડીઆરએફની જે ટેકનિકલ ટીમ હતી એને બાળકીને બહાર કાઢી લીધી। એટલે હા, એનડીઆરએફ હતી, આર્મીની ટીમ હતી, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ હતી, રિલાયન્સની પણ ટીમ હતી, પોલીસની પણ ટીમ હતી અને આરએસપીએલ નામની ફેક્ટરી છે એની પણ ટીમ હતી। આ બધાએ પરિશ્રમ કરીને ખૂબ મહેનત કરી છે। તો આખરે એન્જલને બહાર કાઢી લેવામાં આવી છે અને આજે નાની બાળકી જે બપોરના સમયે બોરમાં ફસાઈ ગઈ હતી અને છેક 30 ફૂટ નીચે સુધી તે ફસાઈ ગઈ હતી। અલગ અલગ પ્રયત્નોના છેલ્લે એનડીઆરએફ દ્વારા ટેકનિક વાપરીને અને તેને બહાર કાઢી લેવામાં આવી છે। એન્જલને હાલમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે કારણ કે તે આટલા 9 કલાકથી બોરવેલમાં ફસાયેલી હતી, જેના કારણે હવે તેને બહાર કાઢીને અને હોસ્પિટલ લઈ જવામાં આવી છે। તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને મહત્વની વાત એ છે કે તેને સહી સલામત બહાર કાઢી લેવામાં આવી છે। અલગ અલગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। બોરની બાજુમાં બીજો બોર પણ બનાવવામાં આવ્યો હતો, જેના કારણે ત્યાંથી પણ એને બહાર કાઢી શકાય, પરંતુ એનડીઆરએફે તેને બહાર કાઢી લીધી છે। ભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં રાણ ગામે આજે બોરવેલમાં અકસ્માતે એક બાળકી પડી ગયેલી હતી અને તેની અમને તાત્કાલિક સરપંચ દ્વારા જાણ થતા અમે તાત્કાલિક આવી સંકલનમાં રહી તમામ ડિપાર્ટમેન્ટોને જાણ કરી અને આ ગંભીર પ્રકારનું
ઓપરેશન હતું એ સફળ કરવામાં આવ્યું છે. તો આ જે નાની બાળકી છે એન્જલ, તેને બહાર કાઢીને અને હોસ્પિટલ લઈ જવામાં આવી છે અને તમામ લોકો જે ત્યાં મહેનત કરતા હતા તેમની મહેનત સફળ થઈ છે. આ મારા મામા દીકરાની દીકરી એને દિવસમાં 1 વાગે બોરમાં પડી ગઈ હતી. અત્યારે 8 વાગ્યા સુધી બધી સરકારે પૂરેપૂરી કોશિશ કરી અને જીવથી ને ઘડી લીધી.